આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કેવા માલી. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસના ડેમની બોર્ડર નજીક એક ચાલીનું ખાડકુવાનું ગંદુ પાણી જાહેર માર્ગ પર છોડતા લોકો પરેશાન. અહીં પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ, નાના બાળકો આરોગ્ય સામે ઉઠાવ્યા પ્રશ્ન. આ સમસ્યા અંગે સ્થાનિક યુવાન દ્વારા દાદરા નગર હવેલીના પ્રશાસન, તાંબાડી પંચાયત, વલસાડ કલેક્ટરને લેખિત રજૂઆત. દાદરા નગર હવેલીના દાદરા ગામે ડેમની વિસ્તારની બોર્ડર નજીક ગુજરાતની સરહદ શરૂ થાય છે, જ્યાં નાની તંબાડી ગામના ઇસમ દ્વારા ચાલ બનાવવામાં આવેલ છે, જે કોઈપણ જાતની પરમિશન વગર બનાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ ચાલનું વેસ્ટેજ પાણી અને ખાડકુવાનું ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર છોડવામાં આવતા આ રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ, નાના બાળકોના આરોગ્ય સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે, જેઓ આ ગંદકીથી પરેશાન બની ચૂક્યા છે. આ સમસ્યા અંગે સ્થાનિક યુવાન હિતેશ પટેલ દ્વારા દાદરા નગર હવેલી પ્રશાસન અને તંબાડી પંચાયત તેમજ વલસાડ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેઓના જણાવ્યા મુજબ ચાલ માલિક વિનોદભાઈને માત્ર ભાડુઆત પાસેથી ભાડું લેવા સાથે જ મતલબ છે. ખાડકુના ગંદા પાણીમાં નાના બાળકો રમતા જોવા મળે છે, જેના કારણે તેઓના આરોગ્ય અને બીમારી ફેલાવાની સંભાવના દેખાઈ રહી છે. તેમજ બોરિંગનું પાણી પણ ગંદુ આવતું હોવાની રજૂઆત કરી હતી. ત્યારે આવા ગેરકાયદેસર રીતે ચાલીઓ બનાવી રૂમ ભાડે આપનારાઓ સામે અને ખુલ્લેઆમ ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવા લોકોમાં માંગ કરી રહ્યા છે. અતુલ એક્સિસ બેંકમાં આવી ચડેલ સાપને કલાકની જહેમતે જીવદાયક રૂપે બચાવ્યો. વલસાડના અતુલ એક્સિસ બેંકમાં સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની, ઋષિ ઠાકુર સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યાં જોતા સવારે બેંક ખોલતા સમયે સાપ બેંકના શટર પાસે દેડકાનો શિકાર કરીને બેઠો હતો. આ જોતા સવારે બેંકમાં આવેલ સ્ટાફ ગભરાઈ ગયા હતા, જેને કલાકની જહેમતે ચેકરેટ કિલબેક બિનઝેરી સાપને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડ હાઈવે પર દમણથી કારમાં ₹3.56 લાખનું દારૂ લઈ જતા 2 બુટલેગર ઝડપાયા. વલસાડ સુગર ફેક્ટરી હાઈવે પર દમણથી કારમાં ₹3.56 લાખનો દારૂનો જથ્થો ભરીને જતા 2 બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા હતા. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડ સુગર ફેક્ટરી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બલેનો કાર નંબર GJ15CQ5002 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા 30 ફૂટાના બોક્સમાં 936 દારૂની બોટલ, જેની કિંમત ₹3.56 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને શક્તિસિંહ લાલુભા અશવાર રહેવાસી સુરેન્દ્રનગર અને જગતસિંહ મોહબ્બતસિંહ ચાવડા રહેવાસી અમદાવાદને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનાર અભિષેક રહેવાસી દમણ અને મંગાવનાર પ્રદીપસિંહ રહેવાસી વલસાડ બંનેના પૂરા નામઠામની ખબર નથી ને વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ, કાર સહિત કુલ ₹6.76 લાખનો મુદ્દામાલ કબજે કરી વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉદવાડામાં પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન સાથે સ્ટાર શાઇનિંગ સમર કેમ્પ યોજવાયો.
પારડી તાલુકાના ઉદવાડામાં સ્ટાર સાઇનિંગ સમર કેમ્પનું પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય યુનિવર્સિટી દ્વારા 8 થી 14 વર્ષના બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શહેરના પ્રતિષ્ઠિત નેતાઓ દ્વારા કરાયું હતું. આજના બાળકો સ્કેટિંગ, સાયકલિંગ, કરાટે, ચિત્રકામ, સંગીત વગેરે જેવા વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે, પરંતુ આજની ભાવિ પેઢી આધ્યાત્મિક શક્તિથી વંચિત બની રહી છે. ત્યારે તેમનામાં આધ્યાત્મિક શક્તિ અને મૂલ્યોથી સજ્જ કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી સમર કેમ્પ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિબિર દરમિયાન બાળકોને રમતો, ચિત્ર સ્પર્ધા, વાલી સન્માન જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા પ્રામાણિકતા, સૌજન્ય, ધીરજ અને શાંતિ જેવા માનવીય મૂલ્યો તરફ માર્ગદર્શન આપવામાં આવે છે. આ અંગે રાજયોગીની બ્રહ્મકુમારી પારુલબેન અને મિલનબેને જણાવ્યું હતું કે વ્યક્તિ જન્મથી કે સંપત્તિથી કે પદથી મહાન નથી હોતો, પરંતુ તે સંસ્કારથી મહાન બને છે. જેથી બાળકોમાં સંસ્કાર સિંચન કરવા પર આપણો પ્રયાસ હોવો જોઈએ. આ પ્રસંગે મિત્તલબેન, દીપુબેન, સોનમબેન, દિશાબેન વગેરે કેમ્પમાં જોડાયા હતા. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે આપણે ફરી મળીશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.